ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. રેખાઓ અને ખૂણાના ચેપ્ટરમાં આપણે ખૂણાના જુદા જુદા પ્રકાર લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ અને વિપરીત કોણ વિશે ભણ્યા. બરાબર. 90 થી નાનો લઘુકોણ, 90 ના માપનો કાટકોણ, 90 કરતા વધારે ગુરુકોણ, 180 ના માપનો સરળ કોણ અને 180 થી 360 ની વચ્ચેનો વિપરીત કોણ. હવે કોટી કોણ આપણે ભણીએ છીએ, કોમ્પ્લિમેન્ટ. હવે કોઈ માણસે બહુ સારું કામ કર્યું હોય, કોઈ માણસે બહુ સારું કામ કર્યું હોય તો આપણે એને કોમ્પ્લિમેન્ટ આપીએ છીએ. વેરી ગુડ, શાબાશ. શું કહે છે? તો એ શાબાશી આપતા જે ખૂણો બને એને કોટી કોણ કહેવાય, એવું કહે છે આ લોકો. કોમ્પ્લિમેન્ટરી કોણ એટલે એવું જ ને? તો કે ના, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય છે તે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહેવાય છે. એટલે 90 અંશ, જે બે ખૂણાના માપનો સરવાળો, એટલે બે ખૂણા એવા લેવાના કે જેમનો સરવાળો તમારે 90 અંશ થાય. બરાબર. એટલે આ બધા એક એક ખૂણા છે. હવે તમારા બે ખૂણા આયા. બરાબર. ચલો નંબર 7. અને જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય એ ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. બરાબર. એટલે હવે આયા કોટી કોણ અને પૂરક કોણ. બરાબર. તો પૂરક એટલે સપ્લિમેન્ટરી એંગલ. હવે પેલું કહે છે ને, કલ્પના અને દત્ત એકબીજા વગર અધૂરા છે, પણ બે ની જોડે હોય તો એકબીજાના પૂરક બનીને કામ કરી શકે. એક ચીસો પાડે ને એક શાંત રાખે, એક રડે ને એક રડાવે, એકબીજાના પૂરક જ થયા ને. બરાબર. તો આપણે એક્ઝામમાં મેઇન પુરવણી આપણી પૂરી થઈ જાય પછી દીદી કે ગુરુજી જોડે માંગીએ છે. શું માંગીએ છે? સપ્લી આપો. શું આપીએ છે? સપ્લી. તો એને શું કહે છે? પુરવણી આપો. બરાબર. એટલે પૂરક કરવાની છે મારે, હજી બાકી છે લખવાનું છે, તો પુરવણી. બરાબર. તો બે ખૂણાના માપનો સરવાળો 180 થવો જોઈએ. હવે નંબર 7 પછી નંબર 8. એટલે આને આસન્ન કોણ. આપણે આસન ઉપર બેઠા હોય અને જે ખૂણો બને, આપણે આસન ઉપર બેઠા હોય કેટલા ખૂણા બને? કેટલા? 4 બને. આ બધા બહુ બધા ખૂણા બને. આસન પર કોક દાડો બેહી કોકને કહે છે કે આગળ પાછળથી માપી દો, તો કેટલા ખૂણા બને? તો એને આસન કોણ કહે છે? આસન કોણ એટલે કે એડજેસન્ટ એંગલ. એડજેસન્ટ એટલે બાજુવાળો ખૂણો. બરાબર. આસન્ન કોણ વિશે તમે શીખી ગયા છો. આ આસન્ન કોણ ક્યાં આગળ છે? તો કે એની વ્યાખ્યા જો અહીંયા આપેલી છે. જો બે ખૂણાઓનું શિરોબિંદુ 1 હોય, શરત નંબર 1, શિરોબિંદુ 1 હોય એટલે એક જ ખૂણામાંથી પસાર થતા હોય. આ આસન્ન કોણની આકૃતિ અહીંયા આપેલી છે. એનું એક ભુજ એટલે કચ્છ ભુજ નહીં, ભુજ એટલે બાજુ. એક ભુજ એટલે કચ્છ ભુજ નહીં હો, એક ભુજ એટલે બાજુ. એ સામાન્ય હોય અને સી સામાન્ય ન હોય તેવા ભુજ એટલે બાજુ. એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુઓ હોય તેવા, એટલે A, B, C અને D, તેવા ખૂણાઓને આસન્ન ખૂણાઓ કહેવામાં આવે છે. બરાબર. આસન્ન કોણ. તો આસન્ન કોણમાં આ ખૂણો અને આ ખૂણો એનો એક ભુજ બંને માટે સામાન્ય છે. એટલે આ અને આ બંનેને એકબીજાના આસન્ન કોણ કહેવામાં આવે. બરાબર. તો આવું આસન્ન કોણ વિશે
એટલે આને હું અલગ હવે કરું છું ઈ, બરાબર. ઈ ની અંદર આ ભાગને હું 1 લખું છું અને આ આસન્ન કોણનું ઉદાહરણ છે એટલે અહીંયા આગળ આવ્યો આસન્ન કોણ. અને આસન્ન કોણનું ઉદાહરણ એ આકૃતિ 6.2 માં ખૂણો એબીડી, ખૂણો એ બી અને ડી એટલે આ ઉપરનો ખૂણો, અને ખૂણો ડીબીસી, ડીબીસી એટલે નીચેનો ખૂણો, એ બંને કોણ છે? આસન્ન કોણ છે, બરાબર. અજય બીડી, અજય બીડી કે કિરણ બીડી? અલા અજય સાહેબ બીડી આવતી ખબર? પહેલા આપણે બહુ પીતા હતા નાના હતા ત્યારે, પેલા ઠૂઠામાં. તો કિરણ બીડી એ તેમનો સામાન્ય ભુજ છે, એટલે સામાન્ય આ બીડી કિરણ એનો સામાન્ય ભુજ છે, બરાબર. બિંદુ બી એક સામાન્ય શિરોબિંદુ છે, કારણ કે બી માંથી બધા નીકળે છે ત્રણે ત્રણ. અને બિંદુ અરે ડી ભાગ કિરણ બી એ અને કિરણ બીસી સામાન્ય ન હોય એવા તેના ભુજ એટલે કે બાજુ છે બરી ઈ. વળી જ્યારે બે ખૂણાઓ આસન્ન કોણ હોય તો આ ઈ જે છે એ આસન્ન કોણનો ગુણધર્મ છે. જ્યારે બે ખૂણા આસન્ન કોણ હોય ત્યારે તેમના માપનો સરવાળો હંમેશા સામાન્ય ન હોય, સામાન્ય ન હોય એટલે આ અને આ એસી અને બીસી એવા ભુજથી બનતા ખૂણાના માપ જેટલો હોય છે. એટલે આપણે લખી શકીએ ઈ પછી એફ, આપણે એવું લખી શકીએ કે આ ગુણધર્મ જે છે તો ખૂણો એબીસી સંકેત ખૂણો એબીસી બરાબર, ખૂણો એબીસી બરાબર ખૂણો એબીડી વત્તા ખૂણો ડીબીસી, ખૂણો એબીડી વત્તા ખૂણો ડીબીસી આ આખો બને સરવાળો તો એને આસન્ન કોણ કહેવાય. એટલે આસન્ન કોણ એટલે એબીસી નો આસન્ન કોણ, બરાબર. ચલો હવે નંબર 3. હવે તમે એ પણ નોંધ લો, ચાલુ બધું કર્યા પછી કઈક તો નોંધ લેવી પડે હે, કે ખૂણો એબીસી અને ખૂણો એબીડી એ બે આસન્ન કોણ નથી. આ ખૂણો એબીસી એટલે આખો ખૂણો અને એબીડી એ આસન્ન કોણ નથી. તો શું છે? તો કે કેમ નથી? કેમ નથી? મને શી ખબર, મગજમારી શું કરો છો? તો કે કારણ કે તેમના સામાન્ય ન હોય એ ભુજ કિરણ બીડી અને કિરણ બીસી એ સામાન્ય ભુજ બીએ ની એક જ બાજુએ આવેલા છે, બરાબર. હવે એક બાજુએ આવેલા છે તો એનાથી શું એ નથી થતું એમ કે? તો કે ના. તો કે જુઓ આકૃતિ 6.2 એમાં સામાન્ય ન હોય તેવા ભુજ બીએ અને બીસી એ એક રેખા બનાવે છે. જે સરખા ના હોય એવા બીએ અને બીસી, બીએ અને બીસી એ એક રેખા બનાવે છે એ બીસી, એ બીસી. અને આ એ ને એ વાળી જે બાજુ છે એને આમ નીચે પાડી દઈએ, એને નીચે પાડી દઈએ તો રેખા બનાવે તો એની આકૃતિ કેવી થશે? 6.3 જેવી, 6.3 જેવી, બરાબર. નંબર E. ત્યારે ખૂણો એબીડી અને ખૂણો ડીબીસી એ ખૂણાઓની રૈખિક જોડ, ખૂણાની રૈખિક જોડ અથવા તો એને એવું કહેવાય રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડના ખૂણા કહેવાય. એને અંગ્રેજીમાં કહેવાય પેર ઓફ linear angle, pair of
એટલે અહીંયા આના પરથી તમે એવું કહી શકો કે તમે એ પણ જાણો છો કે બે રેખાઓ AB અને CD, બે રેખાઓ જે છે AB બરાબર અને CD એ એકબીજાને, એટલે આકૃતિ તમારી 6.4, એટલે અહીંયા તમારો પોઈન્ટ બદલાઈ જશે. એટલે અહીંયા 4 નંબર આપીશું તો એમાં અહીંયા 1 અને 2 થશે. અહીંયા 5 નંબર આપીશું તો અહીંયા એ 5 નંબર. બે રેખાઓ AB અને CD એકબીજાને પરસ્પર O બિંદુમાં છેદે તો અભિકોણો, એટલે હવે આયા અભિકોણ. અભિકોણો એટલે વર્ટિકલી ઓપોઝાઇટ અથવા તો ઓપોઝિટ એંગલ્સ. બરાબર. અભિકોણની બે જોડ બને છે અને નંબર બી તેમાંની એક જોડ એટલે ખૂણો AOD અને ખૂણો BOC છે. તો તમે બીજી જોડ શોધી શકશો? તો અહીંયા એક જોડ છે આપણી AOD અને BOC, બરાબર. તો બીજી જોડ કઈ થઈ? આપણને આ બાજુની અને આ બાજુની મળી ગઈ. તો આપણે આ બાજુની અને આ બાજુની શોધી શકીએ. તો કે ખૂણો AOC અને ખૂણો BOD એ બીજી જોડ છે. બરાબર. તો આપણી ચંપલ બે થઈ ગઈ ને. જોડમાં હોય તો જ ચંપલ કહેવાય ને. બરાબર. તો હવે તમે જુઓ કે આપણે ક્યાં હતા. તો કે લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સરળ કોણ, વિપરીત કોણ, કોટિકોણ, પૂરક કોણ, આસન્ન કોણ, રૈખિક જોડના ખૂણા અને છેલ્લે કે છે અભિકોણ. તો આપણા એક ટ્રસ્ટી હતા નૈનેશભાઈ શાહ, એમનો છોકરો, એનું નામ અભિ. એટલે ખબર પડી ગઈ ને અભિકોણ. ખબર પડી ગઈ ને? હે? એવું નહીં ભાઈ. અભિ એટલે હિન્દી શબ્દ છે જેનું ગુજરાતી એવું કહેવાય કે હમણાં. અભિ એ હિન્દી શબ્દ છે જેનું ગુજરાતી કહેવાય હમણાં. બરાબર. અભિ એ કર દો તો હમણાં આ કરી દો. બરાબર. તો અભિકોણ હમણાં નહીં, લમણા. જોયું નહીં? અભિકોણ તો કે બે રેખાઓ એકબીજાને છેદે O બિંદુમાં. તો અહીંયા ઉત્તર દક્ષિણ. અભિકોણ કેવી રીતે જોવાના? તો કે ઉત્તરનો ખૂણો અને દક્ષિણનો ખૂણો એ બંને એકબીજાના અભિકોણ કહેવાય. તો કે પૂર્વ પશ્ચિમ કેમ બાકી રહી જાય? કે એ અભિકોણ કહેવાય, પણ પૂર્વ એ પશ્ચિમનો અભિકોણ કહેવાય અને ઉત્તર એ દક્ષિણનો અભિકોણ કહેવાય. બંને કોણ તો કહેવાય જ. કોણ કહેવાય? અભિકોણ કહેવાય. કોણ કહેવાય? અભિકોણ કહેવાય. બરાબર. તો આપણે બીજી જોડ આવી રીતે શોધી કાઢી. બરાબર. ખૂણાઓના પ્રકાર. બરાબર. હવે તમે ખૂણાઓના પ્રકાર તમે કરવા માંડો. બરાબર. તો અહીં આગળ આમ કરીને આમ લીટો મારો. કેટલા બધા પ્રકાર થશે? લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સરળ કોણ, વિપરીત કોણ, આસન્ન કોણ, કોટિકોણ, પૂરક કોણ, રૈખિક જોડ ના ખૂણા
અને અભિકોણ. બરાબર, આટલા બધા કોણ થયા. તો હવે તમે કોણ કોણ ઓળખી ગયા. હવે બધા એક એક નામ આપી દો ભાઈ. તો ભાઈ લઘુકોણ, લઘુકોણ, ગુરુકોણ, હે, કાટકોણ, સરળ કોણ, વિપરીત કોણ, આસન્ન કોણ, પૂરક કોણ, રૈખિક જોડના ખૂણા અને અભિકોણ. કારણ કે મારું કામ શું કરવાનું? છેદ કરવાનો. આ રૈખિક જોડનો ખૂણો તો કયો ખૂણો? નવા અને જૂનાને જોડતી કડી. ખબર પડી? નવામાં વાલો જૂનામાં વાલો એને જોડતી કડી એટલે રૈખિક જોડ. બરાબર, તો પાક્કું નામ આલ્યું કે નહીં બોલ? રેખા, તાર છોકરા બધા ગોઠવાઈ ગયા કે નહીં? હા, આખું રેખાબેન નું કુટુંબ તૈયાર.